જોઈએ. મે આઈ હેલ્પ યુ? પેલા જુઓ ને, મારું સાંભળતા નથી અને બસ ઉપડે છે. 1 મિનિટ. અલા તમને હાથ કાઢે સંભળાતું નથી. નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં વાત કરવાની છે બકુલભાઈ એટલે કે રાહુલ વેગડ, જેનું નવું ગુજરાતી મૂવી લાગણી 17 એપ્રિલે રિલીઝ થઈ ગયું છે અને ભાઈ અધધ કમાણી કરી છે અને પિક્ચર જોવા માટે લોકોની પડાપડી થઈ છે. અને આગળ હું વિડીયો તમને બતાવવાનો છું, પિક્ચરનો વિડીયો બતાવવાનો છું અને પિક્ચર જોયા બાદ બકુલભાઈએ જે ભલામણ કરી છે, શું કીધું છે એ પણ હું તમને બતાવવાનો છું. તો ભાઈ બકુલભાઈએ એવું કીધું છે કે આ પિક્ચરમાં જે કંઈ પણ કમાણી થાય તે હું દીકરીઓના ભણતર પાછળ વાપરવાનો છું, બરાબર. તો ખરેખર ભાઈ બકુલભાઈનું મોટું દિલ કહેવાય અને મોટું હૃદય કહેવાય કે ભાઈ આ રીતે દાન કરી દેવું, જેટલી કમાણી થાય એ પણ. તો બધા પિક્ચર જોવા જાજો, મારી પણ એવી વિનંતી છે અને અમે પણ પિક્ચર જોવા જવાના છે. અને લાગણી બહુ બાપ દીકરીને લગતું એક મૂવી છે અને એમાં પ્રેમ કહાની અને મિત્રતાની પણ બહુ સારી કહાની દર્શાવવામાં આવી છે. તો આગળ આપણે વિડીયો પણ જોવાનો છે, તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભોળા દાદા અને બકુલભાઈ માટે એક લાઇક જરૂરથી કરી દેજો. એના વિડીયો તો આપણે ખૂબ જોયા છે ભાઈ, પણ આજે પિક્ચર એવું બનાવ્યું છે કે ખરેખર આપણે આંખમાં આંસુ આવી જાય એવું. તો આવો હવે આગળ આપણે વિડીયો જોવાનો છે, તો વિડીયો જોઈએ. લાગણી ફિલ્મ જોવા ભોળા દાદા છે, ભોળા દાદાનો માણસ છે. શું કેવું? તમે પણ લાગણી ફિલ્મ જોવા જરૂર આવજો. ભાવનગર ઈપી સિનેમા આમ જો કાલથી ગયું છે તો જુઓ. તો મિત્રો તમે જોયું ને કે ભોળા દાદા અને તેનો માણસ પણ પિક્ચર જોવા માટે પહોંચી ગયા છે અને ભાવનગરની જે થિયેટર છે તેમાં પબ્લિકનો કોઈ માપ નથી અને પડાપડી થઈ રહી છે પિક્ચર જોવા માટે. અને પિક્ચરના અમુક સીન છે તે પણ હું તમને વિડીયોમાં બતાવું છું. વધારે સીન બતાવવામાં કોપીરાઇટ લાગી શકે છે, તેના કારણે આપણે થોડું આમાં બતાવી રહ્યા છે. અને લાગણી ફિલ્મ ખરેખર જોયા જેવું છે અને બકુલભાઈએ જે જાહેરાત કરી એ વિડીયો આપણે હજી આગળ જોવાનો છે કે એણે શું કીધું છે કે ભાઈ કઈ રીતના મારે જે પૈસા આવે છે એને દાન કરવાનું છે એવું કીધું છે. અને બાપ દીકરીને લગતું ખરેખર બહુ જોરદાર પિક્ચર છે અને જોયા જેવું પિક્ચર છે, જરૂરથી જોવા જાજો. અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો જોઈએ બકુલભાઈ આગળ શું કહે છે. વિડીયો જોઈ લેજો. મેં વહેલી સવારે વિડીયો બનાવેલો છે. ફિલ્મ લાગણીની જે પણ કમાણી થાય ને એ દીકરીના ભણતર પાછળ વાપરવાની છે. 1 રૂપિયો મારે નથી જોતો, બરાબર. એટલે દીકરીનું ફિલ્મ છે અને દીકરીના ભણતરમાં જ પૈસા વાપરવાના, બરાબર. તો ફિલ્મમાં મજા આવે તો સગાવાલાને, મિત્રોને બધાને કહેજો અને લાગણી ફિલ્મ જોવા મોકલજો, બરાબર. થેન્ક યુ.